નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા અત્યંત રસપ્રદ અને આધ્યાત્મિક વિષય પર વાત કરવાના છીએ જે દરેક હિન્દુ પરિવારના હૃદયમાં ઊંડે સુધી બેઠેલો છે. ઘરમાં કુળદેવી હોવાના સંકેતો. જો તમારા ઘરમાં કુળદેવીનો વાસ છે તો તેનો અર્થ એ કે તમારા કુળનું રક્ષણ કરનારી આદ્ય શક્તિ સતત તમારી સાથે છે. તે માતા જેવી તમારા દરેક સંકટમાં ઢાલ બને છે. તમારા ઘરમાં સુખ શાંતિનો પ્રવાહ જમાવે છે અને તમારા કુળને પેઢીઓથી બચાવી રાખે છે. આજે આ વિડીયોમાં આપણે લગભગ 10 મુખ્ય સંકેતો જોઈશું જે તમને ખાતરી આપશે કે હા, મારા ઘરમાં મારી કુળદેવીની કૃપા છે. તો ચાલો શરૂ કરીએ આ પવિત્ર પ્રવાસ. 1. ઘરમાં અજાણ્યું જ સુકૂન અને શાંતિનો અહેસાસ. જ્યારે તમે ઘરમાં પગ મૂકો છો ત્યારે જ એક અજાણ્યું શાંતિનું સ્તર આવી જાય. બહાર ગમે એટલું તણાવ હોય પણ ઘરમાં પગ મૂકતા જ મન હળવું થઈ જાય. આ સૌથી મોટો સંકેત છે કે કુળદેવીની રક્ષા કવચ તમારી ઘરની આજુબાજુ છે. નાની નાની મુશ્કેલીઓ અચાનક ઉકેલાઈ જવી. ઘણી વખત એવું થાય છે કે કોઈ મોટી સમસ્યા આવી હોય, બધું ખત્મ લાગે, પર અચાનક એક નાનકડું ઉકેલ દેખાઈ જાય અને બધું બરાબર થઈ જાય. આને લોકો માતાજીનો પરચો કહે છે. કુળદેવી ક્યારેય મોટા નાટક કરતા નથી. નાની નાની રીતે તમને બચાવે છે. ઉદાહરણ: એક પરિવારને નોકરી છૂટી ગઈ હતી. બધા ટેન્શનમાં હતા. એક રાત્રે માતાજીને ખૂબ રડીને પ્રાર્થના કરી. બીજા જ દિવસે અચાનક જૂના દોસ્તનો ફોન આવ્યો અને બહુ સારી નોકરી મળી ગઈ. આ કુળદેવીની કૃપા સિવાય બીજું શું હોઈ શકે? 3. ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ. ઝઘડા ઓછા, સમજણ વધુ. જ્યારે કુળદેવી હોય ત્યારે ઘરમાં નિરર્થક ઝઘડા ઓછા થાય છે. નાની નાની વાતો પર મન નથી બગડતું. પરિવારના સભ્યો એકબીજાની વાત વધુ સમજે છે. ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે. 4. અચાનક ધાર્મિક ખેંચાણ અને મંદિર જવાની ઈચ્છા. જો તમને અચાનક કુળદેવીના મંદિર જવાનું મન થાય, ઘરમાં દીવો પ્રગટાવવાની ખાસ ઈચ્છા થાય અથવા રાત્રે સ્વપ્નમાં માતાજીના દર્શન થાય તો સમજજો કે માતાજી તમને બોલાવી રહ્યા છે. 5. ઘરમાં બાળકો અને પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેવું. કુળદેવીની કૃપાથી ઘરના બાળકો વારંવાર બીમાર નથી પડતા. મોટા લોકોની ઉંમર પણ સારી રહે છે. જ્યારે કુળદેવીનો વાસ હોય ત્યારે ગંભીર રોગો પણ ઓછા આવે છે. સાચી વાતનું ઉદાહરણ: એક પરિવારમાં બાળકને ખૂબ ગંભીર બીમારી થઈ. ડોક્ટર્સે હાર માની લીધી હતી, પણ માતાજીના મંદિરમાં જઈને ખૂબ પ્રાર્થના કરી. ચમત્કારિક રીતે બાળક સાજો થયો. આજે તે બાળક મોટો થઈને ડોક્ટર બન્યો છે. 6. આર્થિક સ્થિતિમાં સતત સુધારો. જ્યારે કુળદેવી કૃપા કરે ત્યારે પૈસાની તંગી ધીમે ધીમે દૂર થાય છે. અચાનક ક્યાંકથી પૈસા આવે, નવી તકો મળે, ખર્ચા કાબૂમાં રહે. લક્ષ્મીજીની કૃપા પણ કુળદેવી દ્વારા જ આવે છે ઘણીવાર. 7. ઘરમાં અજાણ્યા સુગંધ અને ફૂલોની ખુશ્બુ આવવી. કેટલાક ભાગ્યશાળી પરિવારોને એવું અનુભવાય છે કે અચાનક ઘરમાં ચંદન કસ્તુરી જેવી દિવ્ય સુગંધ આવે છે, ખાસ કરીને સાંજે કે વહેલી સવારે. આ ખૂબ જ મોટો સંકેત છે કે માતાજી હાજર છે. 8. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા મનમાં પહેલું નામ કુળદેવીનું જ આવે. જ્યારે તમે કોઈ મોટું કામ શરૂ કરો ત્યારે આપોઆપ તમારું મન કુળદેવીનું સ્મરણ કરે તો સમજજો કે તમે તેમના સંપર્કમાં છો. 9. घर में दुष्ट शक्तियों के नकारात्मक ऊर्जा टकी શકતી નથી. ઘરમાં કોઈ ભૂત પ્રેત નજર કે ટોટકાની અસર નથી થતી. જો કોઈ ખરાબ શક્તિ આવવાનો પ્રયત્ન કરે તો તે તરત જ ભાગી જાય છે. આ કુળદેવીનું રક્ષા કવચ છે. 10. પેઢીઓથી ચાલતી શુભ પરંપરાઓ ચાલુ રહે છે. જો તમારા ઘરમાં નવરાત્રિ, નવા લગ્ન, બાળકમાં જન્મ જેવા શુભ પ્રસંગોમાં કુળદેવીની પૂજા થતી રહે છે અને બધું સરળતાથી થઈ જાય છે, તો આ સૌથી મોટો પુરાવો છે કે માતાજી તમારા ઘરમાં વિરાજમાન છે. મિત્રો, કુળદેવી એ માત્ર એક દેવી નથી. તેઓ તમારા કુળની માતા છે, તમારા રક્ષક છે, તમારા માર્ગદર્શક છે. જો તમને આમાંથી મોટાભાગના સંકેતો મળતા હોય તો ગર્વથી કહી શકો કે હા, મારા ઘરમાં મારી કુળદેવી છે. જો તમારા ઘરમાં કુળદેવીની કૃપા છે તો આ વિડિયો નીચે જય માતાજી લખીને કોમેન્ટ કરજો અને આ વિડિયોની શેર કરીને બીજા પરિવારો સુધી પહોંચાડજો. જય હો કુળદેવી માતાનો. જય હો તમારા કુળના રક્ષકનો. ધન્યવાદ, નમસ્કાર અને જલ્દી મળીશું આગલા વિડિયોમાં. જય માતાજી.